સોદાગરનો નવો પેત્રો સ્ટરલાઇન વોટરમાં ડ્રગ્સ મિક્સ કરીને સિરિંજનું વેચાણ 35 જેટલી સિરિંજ પોલીસે કબજે કરી. સુરતમાં પોલીસ રેડ પાડવા ગઈને સુરતનો જમીલ ઉર્ફ જંગલી નામનો ડ્રગ્સ પેડલર ડ્રગ્સ વેચાણ કરવાની સાથે પોતે પણ નશાના રવાડે ચડેલો મળ્યો. બંને હાથોમાં હજારો ઇન્જેક્શનના નિશાનોથી ઘાયલ આરોપી માત્ર ઇન્જેક્શન લેતો પીડિત નહીં પણ ડ્રગ્સ વેચતો પેડલર પણ છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે રેડ દરમિયાન 35 ઇન્સ્યુલિન સિરિંજ, 10 ml ડિસ્ટિલ્ડ વોટરની 11 બોટલો, 12.540 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે બે આરોપી તોફીક જહાંગીર પટેલ અને રેહાન ખાન રહેમાનને ઝડપી પાડ્યા હતા. સુરત ક્રાઇમ બ્રાન્ચે ઉમિયાન મંદિર પાછળ આવેલ પંચશીલ નગરના મકાનમાં દરોડા પાડ્યા હતા. ત્યારે તેઓએ દ્રશ્ય જોયું કે પોલીસે પણ શ્વાસ અટકાવ્યો. જમીલ ઉર્ફ જંગલીના બંને હાથો પર હજારો ઇન્જેક્શનના નિશાન સ્પષ્ટ દેખાયા હતા. પૂછપરછ દરમિયાન તેણે ખુલાસો કર્યો કે વર્ષોથી ડ્રગ્સનું સેવન કરી રહ્યો છે અને પોતાના શરીરમાં ઇન્સ્યુલિન સિરીઝ મારફતે એમડી ડ્રગ્સના ઇન્જેક્શનો ઘુસાડતો હતો. ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાન અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક માહિતી મળી હતી કે કુખ્યાત જમીલ ઉર્ફે જંગલી પોતાના ઘરે ભાઠેના ઉમિયા મંદિરની પાછળ પંચશીલ નગરના 517 નંબરના મકાનમાં ડ્રગ્સ પોતાના 2-3 મિત્રો સાથે ડ્રગ્સનું સેવન કરે છે અને ત્યાંથી ડ્રગ્સ વેચે પણ છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એક સ્પેશિયલ રેડ કરવાનું આયોજન કરવામાં આવ્યું પંચો અને બધાની સાથે. એ ઘરની વ્યવસ્થા એવી હતી કે નીચેથી એ લોક રાખતા હતા, ત્રીજા માળ સુધી દરવાજો લોક કરે અને ઉપરથી કોઈ પણ માણસ જો ડ્રગ્સ લેવા આવે તો દોરી દ્વારાથી પેલી ડોલ નાની આવે એ નીચે લટકાવી અને એને આપી દેવામાં આવતું હતું. ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઉપર અને જે બીજા આજુબાજુના ધાબાઓ ઉપરથી ને નીચેથી બંને જગ્યાએ એક સાથે રેડ કરતા એ જગ્યા ઉપરથી 3 ઇસમો મળી આવ્યા છે, જેમાં જમીલ ઉર્ફે જમીલ જંગલી, આમિર ખાન, તોફીક પટેલ અને રેહાન ઉર્ફે રેહાન ખાન. આ 3 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. આમની પાસેથી 13 ગ્રામ જેટલું ડ્રગ્સનું એમડીનું આ લોકો સેવન કરતા હતા. એ ડ્રગ્સ એમડી મળી આવ્યું છે. એમની પાસેથી 3 થી 4 ફોન મળી આવ્યા છે. સ્ટરલાઇન વોટર પણ આ ઇન્જેક્શન જે આપતા હતા એમાં એ સ્ટરલાઇન વોટરનો ઉપયોગ કરતા હતા એ મળી આવ્યું છે. સિરિંજ મળી આવી છે. જે ઇન્જેક્શન દેવા માટે એ લોકો જે સિરિંજ હતી એ પણ અલગ અલગ મળી આવી છે અને આમની વધુ પૂછપરછ ચાલુ છે કે ક્યાંથી લાવ્યા હતા, કોને આપવાના હતા. અગાઉ જમીલ જંગલી છે એ 12 થી 13 ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે, જેમાં ચેઇન સ્નેચિંગ, મોબાઈલ સ્નેચિંગ, ડ્રગ્સ એમડીના કેસ અલગ અલગ કેસોમાં છે. એવી જ રીતે તોફીક ઉર્ફે બેટરી જહાંગીર પટેલ છે એ પણ ચેઇન સ્નેચિંગ, એનડીપીએસ વગેરે 10 કેસોમાં પકડાઈ ચૂક્યો છે. 2 વાર એની પણ પાસા થઈ ચૂકેલી છે. બંને ખૂબ જ રીઢા ગુનેગાર છે અને પોલીસની ખૂબ મહેનત પછી એક સફળતા મળી છે. 13 ગ્રામ જેટલું એમડી મળ્યું છે અને આમની વધુ પૂછપરછ ચાલુ